નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અજમેર હાઈવે પર એવો અકસ્માત થયો છે કે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। એલપીજી ગેસથી ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો હતો। આ અકસ્માતમાં 11 લોકો જીવતા બુઝાયા હતા અને 33 લોકો દાઝી ગયા હતા। અમદાવાદ રાજકોટ હાઈવે પર એક આવો જ અકસ્માત થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના બાવળા બગોદરા વચ્ચે ભમાસર ગામ પાસે અકસ્માત થયો હતો। બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકને ટાયર ફાડતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી। આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાઈને મોટો અકસ્માત થયો હતો। આ અંગે મળતી વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી। આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ બાવળા બગોદરા અને કોટ પોલીસ સ્થળે પહોંચીને ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પર ભમાસર ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે। વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો છે। જો કે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।